ભાવનગર જિલ્લાના મઢડા ગામે રહેતા અજયભાઈ ચૌહાણ અને તેના માતાપિતા સહિત ભાઈ ઉપર રાત્રિ દરમિયાન બહારથી 13 જણાએ આવીને હુમલો કર્યો હતો। જો કે હુમલા બાદ તેની પત્ની પણ ગુમ છે, ત્યારે ઇજાગ્રસ્ત હાલ તે હોસ્પિટલ ખસેડાયા છે। સમગ્ર ઘટના પાછળ અજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે તેને લગ્ન કોર્ટ મેરેજ દ્વારા કર્યા છે અને ત્યારબાદ તેઓ અહીં આવ્યા પછી રાત્રિ દરમિયાન 12થી 13 લોકોએ હુમલો કર્યો હતો। તેમના પત્ની પણ ગુમ છે, તેને લઈને તેઓ ચિંતિત છે। જો કે બનાવને પગલે તેને પોલીસ જાણ કરી હોવાનું જણાવ્યું હતું। ચૌહાણ અજય પ્રવીણભાઈ છે, મારું ગામ મઢડા છે અને બનાવ બન્યો તો એવો કે મારા ઘરે મારા પપ્પા, મારા મમ્મી અને મારો ભાઈ એક રૂમમાં સૂતેલા અને હું બીજા રૂમમાં મારી વાઈફની જોડે હતો। તો અજાણ્યા શખ્સો 12થી 13 આવેલા અને તીક્ષ્ણ હથિયારો હતો, એની પાસે પાઇપો લોખંડની, પછી કોઈસું હતી, ઘણા બધા હથિયારો હતા, જેથી મારા પપ્પાને માર માર્યો, મારા પપ્પાના હાથ પગ ભાંગી નાખેલા છે અને મારા ભાઈ બહાર નીકળતા મારા ભાઈને પણ લગભગ નહીં તો 5થી 6 જણા બીજા મારવા માંડ્યા। મારા ભાઈનો હાથ ભાંગી નાખેલો અને મારા દરવાજો તોડી નાખેલો। એ લોકોએ મારા વાઈફને મારેલા, મારા વાઈફને બહુ મારીને બહાર ઘસડીને લઈ ગયેલા અને મને અંદરને અંદર મૂંઢઘા મારેલો અને મારા પગના ફ્રેક્ચર કરી નાખેલું છે, મને બી મારેલો। પ્લસ કે એ લોકો બધાને હું ઓળખું છું। શું નામ છે એમનું નામ છે, એકનું નામ નાજાભાઈ માધાભાઈ ગોહિલ, પછી છે એકનું નામ છે જગદીશભાઈ નાજાભાઈ ગોહિલ છે, ત્રીજાનું નામ છે મંજીભાઈ માધાભાઈ ગોહિલ ને મંજીભાઈ ઉકાભાઈ ગોહિલ, ચોથાનું નામ છે એના છોકરા છે ધીરજભાઈ મંજીભાઈ ગોહિલ, પછી એના છોકરાનું નામ અનિલભાઈ મંજીભાઈ ગોહિલ છે। પ્લસ કે બીજા એના કાકા હતા રામાભાઈ ઉકાભાઈ ગોહિલ, એનો છોકરો ગોપાલભાઈ રામાભાઈ ગોહિલ, પ્લસ એના બીજા હતા જે એ 12થી 13 જણા હતા જે